ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેમ કહી 12 લાખથી વધુની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને જામનગરથી સુરત સાયબર ક્રાઇમે ઝડપી પડ્યા છે. સુરતમાં રહેતા ઈસમને ટેલિગ્રામ ગ્રુપના અલગ-અલગ ગ્રુપ એડમિન તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહી 12,20,000થી વધુની છેતરપિંડી આચરી હોય. આ મામલે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી જામનગરથી 3 આરોપીઓ સચિન અતુલ આસર, ચિરાગ હિતેશ શાંતિલાલ ગુજરાતી અને અશોક અમૃતલાલ ખાણધરને ઝડપી પાડ્યા હતા અને તેઓને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. એ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં. એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી. એ ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી. પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું. પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે. સચિન સાથે સાથે જે 2 અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે. જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે. અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યો છે અશોક છે, અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ. તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક, અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો. આ જે ફ્રોડ છે એમાં 2 અકાઉન્ટમાં કુલ 12,20,000 રૂપિયા ગયા હતા. એમાંથી એ લોકો લગભગ 10 લાખ રૂપિયા રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ, અને બીજા જે 2,20,000 રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધું છે.